ભચાઉ ખાતે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વભરમાં ભારત માતાને ગૌરવ અપાવનારા આપણા વીર જવાનોના શૌર્ય અને વીરતાને વધારવા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। ભચાઉ ખાતે સિંદૂર ઓપરેશન વીર જવાનોની શૌર્ય અને શક્તિના પરચા દુશ્મન દેશને આપવા બદલ તેમને બિરદાવવા માટે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। બ્યુરો રિપોર્ટ ત્રાયા આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। ये तिरंगा हमारी जान है। मित्रों, આપણે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદ વિરુદ્ધ જે પાકિસ્તાનમાં ખૂબ મોટી સ્ટ્રાઇક એ ઓપરેશન સિંદૂરના સ્વરૂપે ચાલી અને આજે આપણે સૌ જોઈ છીએ કે દુનિયામાં ભારતની તાકાત વિશ્વના દેશોએ જોઈ કે ભારત સામે પરમાણુ શક્તિ હોય તો પણ ઘરમાં આવીને મારી શકે જો ભારતનો કોઈ ચારો કરે તો। અને આજે આપણે સૌ સાથે મળીને આપણી આન બાન શાન એવા तिरंगा આપણા દેશના વીર જવાનો અને આપણી સરકારની પીઠ થાબડવા અને એમનું પ્રોત્સાહન વધારવા માટે ઉપસ્થિત રહ્યા છે। આજે આખું ગામ દરેક સમાજો દરેક ધર્મના લોકો ખૂબ મોટી સંખ્યામાં એક દિવસના આયોજનમાં બહુ દેશભક્તિની સાથે ઉપસ્થિત રહ્યા। આપ બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર। આપણા ભચાઉના આવા કઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ હોય હંમેશા રાજાભાઈ આજે ત્રિરંગા યાત્રા વિશે બે શબ્દ કહેશો। आज अपना बधानी छाती गदगद खुले कारण के अपनी आन बान और शान एटले आपणो तिरंगो। अने आज ज्यारे माननीय मोदी साहेबना नेतृत्वमां एक आतंकवाद विरुद्ध जे पाकिस्तान विरुद्ध जे लड़ाई लड़ानी जे भारतनी वीर सैनिकोए भारतनी सेनाए एक दुनिया ने साबित करी बताव्युं कि भारत ने कोई छेड़े नहीं, तेमांथी भारत शांत है, भारत शांति में माने छे। पण ज्यारे भारत ने कोई छेड़े छे त्यारे भारत छोड़तुं नथी। पाकिस्तान में आवेला आतंकवादीओना अड्डाओ पर आपणा देशना वीर जवानोए जे रीतना हुमलो करी अने तमाम अड्डाओनो ध्वंस करी नाख्यो। ऑपरेशन सिंदूर जे आपणुं सफल थयुं, दुनियाने एक भारतनी शक्तिनो खबर पड्यो त्यारे आज भचाऊ शहर मध्य एक भव्य तिरंगा यात्रा काढवामां आवी हती, जेमां भचाऊनी दरेक समाजो दरेक धर्मना लोको खूब उत्साहभेर आवी गर्मीमां पण उपस्थित रह्या हता। जेमां धारासभ्य श्री वीरेन्द्रसिंहजी जाडेजा, धारासभ्य श्री मालतीबेन, जिला पंचायत प्रमुख श्री जनकसिंह, जिला भाजपना मंत्री धवलभाई, अमारी भचाऊ शहर भाजपनी आखी टीम विशालभाई ठक्कરના नेतृत्वમાં, અમારી નગરપાલિકાની આખી ટીમ પેતાભાઈ રાઠોડ ને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, અવિનાશભાઈ જોશી અને દરેક સમાજના દરેક ધર્મના આગેવાનો સૌ સાથે મળી અને એક આયોજન કરેલું છે ખૂબ ભવ્યથી ભવ્ય રેલી કે ભચાઉમાં એક રાષ્ટ્રભક્તિના દર્શન બધાને થયા। ખરેખર આજે આપણે બધાની છાતી ગૌરવથી ફૂલાય।